આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો પાટણ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક રમેશ સોલંકી. મેઘરાજાની અસીમ કૃપાથી સમગ્ર પાટણ જિલ્લો અત્યારે ચારે બાજુ ધરતી માતાએ જાણે કે લીલી ચાદર ઓઢી હોય તેમ લીલોતરીથી છવાઈ ગયો છે. સર્વત્ર હરિયાળીથી માહોલ ખુશનુમા બન્યો છે. સારા વરસાદના પગલે ધરતીપુત્રો સહિત લોકજીવન હરખેલું બન્યું છે. લાંબા સમય બાદ નદી, નાળા, તળાવ, ચેકડેમ વગેરેમાં વધારે પાણી આવવાથી નયનકાર્ષક દ્રશ્ય જોવા મળી રહ્યા છે. ઢોર ઢાંખર માટે ઘાસચારો અને પાણીની સમસ્યા હળવી થતાં પશુપાલકો પણ ખુશખુશાલ બન્યા છે. પાટણ ખાતેના સરસ્વતી નદી પરના ડેમમાં લાંબા સમય બાદ વરસાદી પાણી અને સુજલામ સુફલામ કેનાલ દ્વારા નદીમાં છોડવામાં આવેલ નર્મદાના પાણીથી સરસ્વતી બેરેજ છલોછલ ભરાયો હોય લોકો આનંદ વિભોર બન્યા છે. ડેમમાં પાણીનો સંગ્રહ કરાતા જળસંચયના પગલે આસપાસના અનેક ગામોમાં સિંચાઈ માટેની પાણીની સુવિધા પણ વધવા પામી છે. ચાલુ ચોમાસાની સિઝનમાં મેઘરાજાએ પાટણ જિલ્લામાં મન મૂકીને વરસીને જિલ્લાને તરબોળ કર્યો છે. 8મી સપ્ટેમ્બર રવિવાર સવાર સુધીમાં પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે મોસમનો 100% ઉપરાંત વરસાદ થયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં મોસમનો સૌથી વધુ વરસાદ સિદ્ધપુર તાલુકા વિસ્તારમાં 34 ઇંચ ઉપરાંત થયો છે, જ્યારે પાટણમાં 32 ઇંચથી વધુ થયો છે. જિલ્લામાં સૌથી ઓછો વરસાદ ચાણસ્મા તાલુકામાં 18.5 ઇંચ જેટલો થયો છે. પાટણ જિલ્લાના રાધનપુર, શંખેશ્વર સહિતના પંથકમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું હોવાની પણ બૂમ ઉઠવા પામી છે. સરકાર દ્વારા સત્વરે પાક નુકસાની અંગે સર્વે હાથ ધરીને ખેડૂતોને નુકસાની અંગે વળતર સહાય ચૂકવવામાં આવે તેવી માંગણી પણ થઈ રહી છે. પવિત્ર શ્રાવણ માસમાં નાગપંચમી, શીતળા સાતમ અને જન્માષ્ટમી જેવા ધાર્મિક પર્વની પાટણ જિલ્લામાં પરંપરાગત રીતે ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. પાંચમ, સાતમ અને ગોકુળ આઠમ નિમિત્તે ઠેર ઠેર લોકમેળા ભરાયા તેમજ જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણ જન્મોત્સવના વધામણા સાથે મટકી ફોડના કાર્યક્રમો પણ યોજાયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં કાનુડાના જન્મોત્સવને લઈને પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરા મુજબ લોકોએ કાનુડાના વધામણા અને પારણાની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી. શ્રાવણ માસના તહેવારોની પરંપરાગત આનંદ ઉમંગથી ઉજવણી સાથે સમગ્ર પાટણ જિલ્લો શિવજીમય બન્યો હતો. જૈનોના પર્યુષણ મહાપર્વની પાટણ તેમજ જૈન તીર્થધામ શંખેશ્વર સહિત જિલ્લામાં ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. જૈન શ્રાવકોએ પર્યુષણ પર્વ નિમિત્તે આકરી આરાધના કરી ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક પર્વ નિમિત્તે માતા ત્રિશલા દેવીને આવેલા 14 સપનાઓનું ભક્તિમય માહોલમાં પૂજન અર્ચન અને જન્મ વાંચનના ધાર્મિક કાર્યક્રમ યોજાયા તેમજ જૈન મુનિઓ અને મહારાજ સાહેબોએ માંગલિક પ્રવચન કરી ધર્મલાભ પીરસ્યો હતો. ત્યારબાદ સંવત્સરીના પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરી સૌને મિચ્છામી દુક્કડમ પાઠવાયા હતા. અત્યારે પાટણ જિલ્લામાં ગણપતિ બાપ્પા મોરિયાનો નાદ ગુંજી રહ્યો છે. ગણેશ ચતુર્થીના પર્વથી પાટણ સહિત સમગ્ર જિલ્લામાં ગણેશોત્સવનો મહિમા છવાયો છે. સમગ્ર દેશના આદર્શ શિક્ષક ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં પાટણ જિલ્લામાં શિક્ષક દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. આંગણવાડી, શાળા, કોલેજો અને શિક્ષણ સંસ્થાઓમાં શિક્ષક દિન નિમિત્તે નાના બાળકો, વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા સ્વયં શિક્ષણ કાર્ય કરીને એક દિવસ માટે શિક્ષક બનવાનો અનુભવ કરાયો હતો. તો બીજી તરફ રાધનપુરના ધારાસભ્ય લવંગજી ઠાકોર અને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોરના હસ્તે પાટણ જિલ્લા અને તાલુકા કક્ષાના 10 શિક્ષકોનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરીને અભિવાદન કરાયું હતું. ચાલુ વર્ષે પાટણ જિલ્લાના 2 શિક્ષકોએ રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મેળવીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આપ સાંભળી રહ્યા હતા પાટણ જિલ્લાનું સમાચાર પત્ર. લેખક રમેશ સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.